જો આપણે ત્યાં કોઈ વ્યક્તિ ખોટું કામ કરતો હોય ને, આપણે એના બાપ દાદાની યાદ એને અપાવીએ. જો તમારા દાદા કેવા ભગવદીય હતા, તમારા પિતાશ્રી કેવી ઠાકોરજીની ભક્તિ કરતા, ને તમે આવા ખોટા કામ કરો છો. માણસ કુળ પરંપરાની યાદ અપાવે. આપણી વૈદિક પરંપરામાં માણસ કેવળ પોતાના કર્મોથી નથી ઓળખાતો, પણ પોતાના પૂર્વજો દ્વારા પણ એની ઓળખાણ થાય છે. ઠાકોરજી જેમ નંદનંદન કહેવાયા, યશોદોત્સંગ લાલિત કહેવાયા, રામચંદ્રજી રઘુકુલ નંદન કહેવાયા, સીતાજી જનક નંદિની કહેવાયા, રાધાજી વૃષભાનુસુતા કહેવાયા. પોતાના પૂર્વજોથી પણ એનો પરિચય થાય છે. પૂર્વજોના ચરિત્રને પણ યાદ કરવામાં આવે છે. આપણી આ પરંપરા છે. આજનું આનુવંશિક વિજ્ઞાન, જીનેટિક સાયન્સ પણ એ વસ્તુને સાબિત કરે છે કે અમુક પ્રકારના રોગ, અમુક પ્રકારના ગુણ, દોષ, સ્વભાવ એ સીધું રક્ત બીજમાં આનુવંશિક પરંપરામાં પ્રાપ્ત થાય છે. એટલા માટે કુળનું બહુ મહત્વ છે. પૂર્વજોએ કરેલી ભક્તિ એના વંશજોને પણ પ્રાપ્ત થાય છે. આજે આપણામાં કંઈક ભક્તિના બીજ રોપાયા હોય તો ઘણી અંશે આપણા પૂર્વજોએ કરેલી ભક્તિ એ પણ એનું એક કારણ છે. એ પણ આપણને વંશ વારસામાં પ્રાપ્ત થાય છે. જો 8મા સ્કંદમાં બલિરાજાના ચરિત્રમાં આવે છે કે ઠાકોરજીએ બલિરાજાને માર્યા નહીં, વામનમાંથી વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા અને ઉપરથી એના મસ્તક પર પોતાનો ચરણારવિંદ પધરાવ્યો છે. બલિરાજાનો ઉદ્ધાર પણ કર્યો અને રસાતલનું રાજ્ય પણ આપ્યું. છે તો અસુરને, બીજા બધા અસુરોને ભગવાને માર્યા છે. અસુરનો સંહાર કરવો જોઈએ તો બલિરાજાને કેમ ન માર્યા? એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આ બલિરાજા ભક્ત પ્રહલાદના વંશજ છે. અને પ્રહલાદજીને ઠાકોરજી નરસિંહ અવતારમાં વચન આપ્યું છે કે તમારા વંશમાં હું ક્યારેય કોઈને મારીશ નહીં, કોઈનો વધ નહીં કરું. એ બલિરાજાના પૂર્વજ ભક્ત છે, પ્રહલાદ ભક્ત છે. અને પ્રહલાદજીની ભક્તિનું ફલ બલિરાજાને મળ્યું છે. રસાતલનું રાજ્ય આપી ઉપરથી ઠાકોરજી બલિરાજાના દ્વારપાલ બન્યા છે. આ ફલ કેવલ એમના સમર્પણને કારણે નથી મળ્યું, પણ એમના પૂર્વજોએ કરેલી ભક્તિનું પણ કારણમાં મળશે સાથે. એટલા માટે જેટલા પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છે જેમને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો, એ બધા જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ દમલાજીના ભાવાત્મક વંશજ મનાય છે. એ તો શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરીએ કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. આપણને બધાને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો તે દમલાજીની આડીથી આપણને પ્રાપ્ત થયું છે. કારણ કે જેવો તેવો જીવા પુષ્ટિ માર્ગમાં આવી શકતો નથી. અને જો તમને બ્રહ્મ સંબંધ થયો છે, પુષ્ટિ દ્વારા ઠાકોરજીએ તમારું વર્ણન કર્યું છે, તો ચોક્કસ વિચારજો કે તમે જેવા તેવા નથી. જેવા તેવાનું આ માર્ગમાં કામ નથી. આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ એ દમલાજીની ભાવ સૃષ્ટિ છે. જેમ વલ્લભ વંશજો વલ્લભ કુલ કહેવાય છે, શ્રી વલ્લભનું જ સ્વરૂપ એમાં માનવામાં આવે છે, એમ સમગ્ર આ પુષ્ટિ સૃષ્ટિ એ દમલાજીની ભાવ સૃષ્ટિ છે. માનો દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ દમલાજીના વંશજ છે. દમલાજીની વાર્તામાં આવે છે જ્યારે શ્રી ગુસાઈજી પિતાનું શ્રાદ્ધ કરાવ્યું તો ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયચરણ લખે છે કે કેવલ દમલાજીના પિતાનું શ્રાદ્ધ કરાવી એમના પૂર્વજોનો ઉદ્ધાર નથી કર્યો, પણ દમલાજી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના પ્રતીક સ્વરૂપ છે. એટલે શ્રી ગુસાઈજીએ દમલાજીના પિતાનું શ્રાદ્ધ કરાવી સમગ્ર પુષ્ટિ જીવોના પૂર્વજોનો ઉદ્ધાર કરી દીધો છે. બીજો આ વૈષ્ણવ સાધારણ વૈષ્ણવ નથી. આ પુષ્ટિ સૃષ્ટિ માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ જીવો મારા અંગરૂપ છે. એકવાર શ્રી ગુસાઈજીના વહુજી રૂકમણી વહુજીના મનમાં સંશય થયો. શ્રી ગુસાઈજીને પૂછ્યું કે ચાચા હરિવંશજી આપનું કયું અંગ છે? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ચાચા હરિવંશજી તો મારા નેત્રની કીકીઓ છે. વહુજીને સંશય થયો. એકવાર ચાચા હરિવંશજી ક્યાંય જઈ રહ્યા હતા અને એમના પગને ઠોકર વાગી, પગમાંથી લોહી નીકળવા લાગ્યું અને શ્રી ગુસાઈજીના નેત્ર લાલ થઈ ગયા છે. અને શ્રી ગુસાઈજીએ વાતનો અનુભવ કરાવ્યો કે સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ મારા અંગરૂપ છે. એટલે વૈષ્ણવ યાદ રાખો, તમે જેવા તેવા વૈષ્ણવ નથી, તમે સાધારણ વૈષ્ણવ નથી.
સ્વયં શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ દ્વારા આપણો અંગીકાર કરી આપણને પોતાના અંગરૂપ બનાવ્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. આગળ બીજા આખ્યાનમાં આપણે જોયું મર્યાદા સૃષ્ટિ ઠાકોરજીએ પોતાના મનમાંથી પ્રગટ કરી, પ્રવાહી સૃષ્ટિ મનમાંથી પ્રગટ કરી, મર્યાદા સૃષ્ટિ વાણીમાંથી પ્રગટ કરી, અને આ પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પોતાની સેવા માટે પ્રગટ કરી છે. આપણે બધા ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ. વલ્લભ કુલ એ બેંદો સૃષ્ટિ અને વૈષ્ણવ એ નાદ સૃષ્ટિ, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે. અને આપણે જેવા તેવા એટલા માટે નથી, કેમ કે 7 પ્રકારે ઠાકોરજી આપણા પર કૃપા કરી છે. સૌથી પહેલું આપણને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરીને આપણને પોતાના ગણ્યા છે. એટલે આપણે બધા ઠાકોરજીના અંગીકૃત જીવો છીએ. કોઈ બાળક જેમ માની કોખથી જન્મ લે, એ બાળક માને ગમે તેટલું સતાવે, પણ એ બાળક પ્રત્યેનો એના માનો પ્રેમ જરા પણ ઓછો થતો નથી, કારણ કે એ બાળક પોતાના માંથી પ્રગટ થયું છે. એમ ઠાકોરજી આ પુષ્ટિ સૃષ્ટિને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવી, અને એટલા માટે અન્ય જીવો કરતા આ પુષ્ટિ સૃષ્ટિ પ્રત્યે ઠાકોરજીને વિશેષ પ્રેમ રહેતો હોય છે, વિશેષ અનુરાગ છે. પહેલી કૃપા. ઠાકોરજીની બીજી કૃપા, પોતાના શ્રીઅંગમાંથી આપણને પ્રગટાવ્યા તો ખરા, પણ એ પુષ્ટિનું બીજ આપણી અંદર રોપીને આપણને પ્રગટાવ્યા છે. પુષ્ટિનું બીજ લઈને આપણે આવ્યા, એટલા માટે તો આપણને બ્રહ્મ સંબંધ થયું છે. જો એ પુષ્ટિનું બીજ આપણી અંદર ન હોય તો જીવને ક્યારે પણ બ્રહ્મ સંબંધ ન થાય. સ્વયં ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવી બીજ સાથે લઈને મોકલ્યા, અને વળી એ બ્રહ્મ સંબંધ દ્વારા આપણું વરણ પણ કર્યું છે. ત્રીજી કૃપા એ થઈ કે પુષ્ટિનું બીજ લઈને આપણને પ્રગટાવ્યા, પણ સાથે સાથે શ્રી વલ્લભનું શરણ પણ આપણને આપ્યું છે. બીજ તો આપણી અંદર વાવ્યું, પણ એ બીજમાંથી વૃક્ષ બનાવી અને ફળનું દાન કરવા માટે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની કૃપાનું સિંચન પણ આપણને આપ્યું છે. વારંવાર શ્રી વલ્લભની કૃપાનું સિંચન થતું રહેશે, અને આપણા અંદર રહેલા એ પુષ્ટિ બીજને પોષણ મળતું રહેશે. ચોથી કૃપા એ થઈ કે શ્રી વલ્લભ દ્વારા આપણને બ્રહ્મ સંબંધ થયું. હજારો દોષોથી આપણે ભરેલા છીએ, અને છતાંય નિર્દોષ પ્રભુએ આપણો હાથ પકડ્યો છે. મર્યાદા માર્ગમાં અનેક પ્રકારના સાધનો કરીને પેલા જીવનું શુદ્ધિકરણ થાય અને પછી સ્વીકાર થાય, જ્યારે પુષ્ટિ માર્ગમાં પહેલા સ્વીકાર અને પછી શુદ્ધિકરણ છે. ભગવત સેવા કરતા કરતા જીવનું શુદ્ધિકરણ થાય છે. આપણે કહીએ ને, જેસો એસો તિહારો શિવ વલ્લભ. જેવા છે એવા અનેક દોષોથી ભરેલા ઠાકોરજી આપણો હાથ પકડ્યો છે. પાંચમી કૃપા એ થઈ, બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજી સ્વીકાર કર્યો, અને આપણી શરણાગતિનો સ્વીકાર કરવા માટે ઠાકોરજી પોતાનું નિત્ય લીલા ધામ છોડી અને સેવ્ય સ્વરૂપે આપણા ઘરે બિરાજે છે, અને આપણા સમર્પણને સિદ્ધ કરે છે. એ તો વૈષ્ણવ વિચારો કે પ્રભુના નિત્ય લીલા ધામમાં, વૈકુંઠ ધામમાં, જે વ્યાપી વૈકુંઠ ગૌલોક ધામ છે, ત્યાં ઠાકોરજીને જેવી સગવડતા મળે છે એવી સગવડતા તમે તમારા ઘરે આપી શકવાના છો? હા કે ના? ત્યાં તો અનંત કોટી વ્રજ ભક્તો પ્રતિક્ષણ પ્રભુની મરજી સાચવવા તૈયાર રહેતા હોય છે. નિત્ય અનેક પ્રકારની સામગ્રી પ્રભુને રોગાવે છે, નિત્ય અનેક પ્રકારના મનોરથ સિદ્ધ કરે છે. અને આપણે તો અડધો કલાક ખાલી ઠાકોરજીની સન્મુખ હાથ પવિત્ર કરીએ છીએ. વિચારો કે તમારા ત્યાગ કરતા ઠાકોરજીનો ત્યાગ કેટલો મોટો છે. આપણે એવું માની લઈએ કે ઘરના બધા લૌકિક કામ છોડીને હું તો 1 કલાક પ્રભુની સન્મુખ રહું છું. આ કંઈ મોટો ત્યાગ નથી. ઠાકોરજીનો ત્યાગ મોટો છે કે પોતાના નિત્ય લીલા ધામનું સંપૂર્ણ સુખ છોડી અને કેવલ તમારી સેવા અંગીકાર કરવા ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે. છઠ્ઠી કૃપા એ થઈ, આપણે તો ખાલી હાથ પવિત્ર કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ. સેવા આપણે શું કરવાના? શ્રી ગોકુલનાથજી જેવા સમર્થ આચાર્ય જો આજ્ઞા કરતા હોય કે સેવા તો શ્રી મહાપ્રભુજી और શ્રી ગુસાઈજી કર ગए, हम तो केवल लकीर पीटे, અમે તો એમણે ચિત્રેલા ચીલા પર ચાલીએ છીએ. જેમ સુરદાસજી કહે છે, રાય જીતની સેવા કો ફલ દે તે મેરુ સમાન. આપણે રાય જેટલી સેવા કરીએ તો એ ઠાકોરજી કૃપા કરીને એને મેરુ સમાન માની લે છે. આ છઠ્ઠી કૃપા થઈ.
અને સાતમી કૃપા એ થઈ કે સૌથી પહેલા આપણને દાસ બનાવ્યો, દાસને ભક્ત બનાવ્યો, ભક્તને ભગવદીય બનાવ્યો અને ભગવદીયને તાદ્રશી બનાવી અને ઠાકોરજીએ પોતાના સ્વયં જેવો જીવને બનાવી દીધો. તાદ્રશી તેના જેવા, કોના જેવા? સ્વયં ભગવાનના જેવું સામર્થ્યમાં પ્રગટ થઈ જાય છે. આ ઠાકોરજીની મહદ કૃપા છે. આમ અનેક પ્રકારે પ્રભુ કૃપા કરે છે અને એ માટે સ્વયં ઠાકોરજી પોતે બ્રહ્મકુલ હરિ પ્રગટિયા તે ટાળવા ભૂમિ ભાર. શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર. અહીં શ્રી ગુસાઈજી માટે ગોપાલદાસજીએ શ્રી હરિ અને શ્રીનાથ બે શબ્દનો પ્રયોગ કર્યો છે. હરિ એટલે જીવના અનિષ્ટને જે હરી લે છે, જીવના ત્રિવિધ તાપને, પાપ તાપ અને સંતાપને જે હરી લે છે એટલે શ્રી હરિ. જીવના ત્રિવિધ તાપને હરી લે એટલા માટે હરિ, અને સાથે આનંદનું દાન કરાવે એટલા માટે શ્રીનાથ. અનિષ્ટને હરે અને ઈષ્ટની પ્રાપ્તિ કરાવે. અનિષ્ટને હરે એ હરિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરાવે શ્રીનાથ. શ્રી એટલે સ્વામિની, શ્રી એટલે બ્રજભક્તો અને એમના નાથ છે એટલા માટે શ્રીનાથ. જેમ ઠાકોરજીએ બ્રજભક્તોને આનંદનું દાન કર્યું, એમ શ્રી ગુસાઈજી પણ પોતાના નિજ ભક્તોને આનંદનું દાન કરે છે. એ માટે આપનું પ્રાગટ્ય છે. આ પંક્તિ તૃતીય સ્કંદનું વર્ણન કરે છે. તૃતીય સ્કંદમાં અનિષ્ટની નિવૃત્તિ કરી પ્રભુ ઈષ્ટની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે બ્રહ્મકુલ હરિ અવતર્યા. અહીં જન્મ્યા એવું નથી કહ્યું. સ્વયં ઠાકોરજીએ શ્રી ગુસાઈજી સ્વરૂપે અવતાર લીધો છે બ્રાહ્મણ કુળમાં, અને સ્વયં ઠાકોરજી પોતે એટલે બ્રહ્મકુળમાં. બ્રહ્મ એટલે વેદ પણ થાય. એ વેદનો વિસ્તાર કરવા, જેના મૂળમાં વેદનું જ્ઞાન રહેલું છે, એ બ્રહ્મકુલમાં પ્રગટ થયા છે. કેવલ જન્મ્યા નથી. પ્રભુ ક્યારે લૌકિક ઉદરથી જન્મ લે, પણ હરિ અવતર્યા એવું કહ્યું છે. સાક્ષાત શ્રી હરિએ અવતાર ધારણ કર્યો છે. અને એ અવતાર ધારણ કરવાના બે કારણ બતાવ્યા: ટાળવા ભૂમિ ભાર અને વૃંદાવન શૃંગાર. ટાળવા ભૂમિ ભાર એટલે જીવના અનિષ્ટને દૂર કરવું, અને વૃંદાવન શૃંગાર એટલે જીવને ઈષ્ટની પ્રાપ્તિ કરાવી. ગુરુની કૃપા થાય તો આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, અહંતા, મમતા બધા અનિષ્ટને દૂર કરે છે. અને વૃંદાવન શૃંગાર, વૃંદાવન શૃંગાર એટલે સ્વયં ઠાકોરજી એ ભગવત સ્વરૂપાનંદનું દાન કરી અને આપણને ઈષ્ટની પ્રાપ્તિ કરાવે છે. ગોપાલદાસજી કહે છે ટાળવા ભૂમિ ભાર.